વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વૃદ્ધિ અને આના આગળના ચેપ્ટરમાં આપણે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વિકાસનો અર્થ અને વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત વિશેની ચર્ચા કરી. આર્થિક વૃદ્ધિમાં આપણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ વિશે વાત કરી. ત્યારબાદ આર્થિક વિકાસની વ્યાખ્યા, આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ વિશે વાત કરી. ત્યારબાદ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, જેની આપણે ચર્ચા કરી. હવે આપણે આગળ વિકાસના નિર્દેશકો વિશેની વાત કરવાની છે. વિકાસના નિર્દેશકો મુખ્યત્વે 4 છે. 1 રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, 2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, 3 જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા અને 4 માનવ વિકાસનો આંક. આ 4 બાબતની ચર્ચા આપણે એક પછી એક કરીશું. તો સૌથી પહેલાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કોને કહેવાય? તો સૌપ્રથમ તો આપણે એ જાણકારી મેળવવી પડે કે રાષ્ટ્રીય આવક એટલે શું. તો રાષ્ટ્રીય આવક એટલે દેશના દરેકે દરેક ક્ષેત્રમાંથી જે કુલ મળતી આવક છે એના સરવાળાને આપણે રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું ટૂંકમાં નામ છે GNP, ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર વધુ છે તેમ ગણાય. તો વિકાસનો દર વધારે છે તેમ ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. એટલે કે રાષ્ટ્રીય આવકનો વધારો એ દર્શાવે છે કે વિકાસ કેટલો થયો છે, કોઈ પણ દેશનો વિકાસ કેટલો થયો છે. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. એટલે કે જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ પણ ગણાશે. એટલે આપણે એમ કહી શકાય કે જો જેમ દેશનો રાષ્ટ્રીય આવકનો દર વધુ તેમ એ દેશનો વિકાસ વધુ છે તેમ કહી શકાય. અહીંયા કોષ્ટક આપણને આપ્યું છે. કોષ્ટકમાં આપણે જોઈ રહ્યા છીએ કે એક બાજુ દેશના નામ છે અને બીજી બાજુ રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર અહીંયા દર્શાવેલો છે. 2014માં આ ગણતરી કરવામાં આવેલી છે. એ પ્રમાણે જોવા જઈએ તો નોર્વે દેશનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર 2.2% છે, અમેરિકાનો 2.4% છે, શ્રીલંકાનો 4.5% છે, ચીનનો 7.3% છે, ભારતનો 7.3% છે, જ્યારે પાકિસ્તાનનો 4.7% છે. હવે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. ઝડપથી વિકાસ પામતો અર્થતંત્ર તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલા માટે એમ ના કહી શકાય કે નોર્વે અને અમેરિકાનો વિકાસનો દર ઓછો છે તો એનો વિકાસ નથી થયો, એમ ના કહી શકાય. પણ નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે, તેથી હવે 2-3% દરે વિકાસ કરી રહ્યા છે. હવે આ રાષ્ટ્રીય આવકની કેટલીક મર્યાદાઓ છે. તો આ મર્યાદાઓ કઈ કઈ છે એની આપણે વાતચીત કરીએ. કે સૌથી પહેલી મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ છે. કેટલીક વખત એકની એક વસ્તુની બીજી વાર ગણતરી થઈ જાય, એટલે કે બેવડી ગણતરી. સ્વ વપરાશની વસ્તુઓ આપણે ગણતરીમાં લેતા જ નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ
એ અનાજનો વેપારી છે, ખેડૂત છે. જેટલું પણ અનાજ ઉગે છે એમાંથી 20% અનાજ પોતાના વપરાશ માટે ખરીદે છે, રાખે છે. તો એને આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતા નથી. તો વપરાશની વસ્તુઓ છે, ઘસારો જાણવાની મુશ્કેલી છે, ગેરકાયદેસર આવક. કેટલાક લોકો બે નંબરનો ધંધો કરતા હોય તો એના દ્વારા જે આવક પ્રાપ્ત થઈ હોય તો એવી આવકો જે છે એને ગેરકાયદેસર આવક કહેવામાં આવે છે. કર ટાળો એટલે કે કરને ટાળવા માટે થઈને જે કર ચોરી કરી હોય એવી પ્રવૃત્તિઓ છે. સાટા પદ્ધતિ એટલે કે વસ્તુની બદલામાં વસ્તુ આપવાની જે પદ્ધતિ છે તો એમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એ વસ્તુઓને આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેતા નથી. નિરક્ષરતા એટલે કે અભણ, ભણતર ઓછું હોય તેવી વ્યક્તિઓને ગણતરી કરતાં આવડતી હોતી નથી. એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો એટલે કે જે વ્યક્તિ શિક્ષક તરીકે કાર્ય કરતો હોય એ પોતે પાછો ઘરે જઈને ટ્યુશન કરતો હોય તો એ ટ્યુશનની આવક એ બતાવતો હોતો નથી. તો આવા પ્રકારની જે મુશ્કેલીઓ છે એને રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી તરીકે ઓળખવામાં આવે છે અને એને કારણે રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ મળી શકતો નથી. બીજી બાબત છે વસ્તી. વસ્તીમાં કેવું થાય છે કે રાષ્ટ્રીય આવક પરથી માથાદીઠ આવક મેળવવાની થાય ત્યારે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી કરીએ ત્યારે આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. હવે વસ્તી એક એવું પરિબળ છે કે જે વસ્તી જો જે દેશની વધારે હશે તો એનું રાષ્ટ્રીય આવક ગમે તેટલી વધવા છતાં પણ એની માથાદીઠ આવક ઓછી આવે છે. એક ઉદાહરણ જોઈએ આપણે તો જે તે દેશની વસ્તીને આપણે ધ્યાનમાં લેવાની હોય. હવે અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય, કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશથી વધારે છે તેમ ન કહેવાય. એટલે કે માની લો કે અમેરિકા દેશની આવક અને નોર્વે દેશની આવક, બંને દેશની આવક સરખી છે પણ અમેરિકામાં વસ્તીનું પ્રમાણ વધારે છે જ્યારે નોર્વેમાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. તો બંનેની સરખી રાષ્ટ્રીય આવક હોવા છતાં નોર્વેનો વિકાસ વધારે છે એમ કહેવાય, કારણ કે ત્યાં વસ્તીનું પ્રમાણ ઓછું છે. અને ત્રીજી અને છેલ્લી મર્યાદા છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. દરેક દેશ રાષ્ટ્રીય આવક ગણવા માટેની જુદી જુદી પદ્ધતિઓ અમલમાં મૂકે છે. જેમાં ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. કોઈ દેશ આવકની પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતો હોય તો કોઈ દેશ ખર્ચની પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતો હોય તો બંનેનું માપન એ મુશ્કેલ બની જતું હોય છે. હવે આપણે માથાદીઠ આવકની વૃદ્ધિની વાત કરીએ, વૃદ્ધિ દરની વાત કરીએ તો એના માટે પહેલાં જાણવું પડશે કે માથાદીઠ આવક એટલે શું. દેશની માથાદીઠ આવક, જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. પણ એ પહેલાં આપણે સમજવું પડે કે માથાદીઠ આવક એટલે શું. તો આની અગાઉ મેં વાત કરી એમાં આપને જણાવ્યું કે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી કરતાં જે પરિણામ પ્રાપ્ત થાય છે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા પણ એ જ સમજવાનું છે કે જેમ જેમ કોઈપણ દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. માથાદીઠ આવક એટલે કે સરેરાશ માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. તો આ માથાદીઠ આવકનો નિર્દેશક પણ એટલો જ અગત્યનો છે કે જેને નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. જેમ રાષ્ટ્રીય આવકમાં વધારો થતો રહેતો હોય
તો એમાં આ દેશનો વિકાસ થયો છે તેમ કહેવાય. એવી જ રીતે માથાદીઠ આવકમાં પણ જો વધારો થતો રહેતો હોય તો દેશનો વિકાસ થયો છે એમ આપણે કહી શકીએ છીએ. જો કોઈ દેશ નીચા દરે માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો માથાદીઠ આવકમાં વધારો નીચા દરે થતો હોય તો ત્યાં નીચો વિકાસ થયો છે અથવા તો ઓછા દરે વિકાસ થયો છે એમ આપણે કહી શકીએ. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસને ઊંચે લઈ જવાનો છે અને તે માટે રાષ્ટ્રીય આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. એટલા માટે જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે. રાષ્ટ્રીય આવક કરતાં પણ માથાદીઠ આવકને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે, કારણ કે જેમ જેમ દેશના લોકોની માથાદીઠ આવકમાં વધારો થશે તેમ તેમ એમની ભૌતિક સુખાકારીમાં વધારો થશે. અહીંયા એક બીજું કોષ્ટક તમને આપવામાં આવ્યું છે જેની અંદર દેશના નામ, માથાદીઠ રાષ્ટ્રીય આવક US ડોલરમાં 2014ના વર્ષને ધ્યાનમાં રાખીને અને વૃદ્ધિદર આપવામાં આવ્યો છે. એમાં પણ આપણે જોઈએ છીએ તો અમે જુઓ, નોર્વેમાં માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલી છે? $64,992, બરાબર. તે છતાં એનો વૃદ્ધિદર કેટલો છે? તો કે 1.1% છે. અમેરિકાની માથાદીઠ આવક કેટલી છે? તો કે 52,947, એનો વૃદ્ધિદર 1.6% છે. જ્યારે ભારત અને ચીનનો તમે જુઓ તો એનો માથાદીઠ રાષ્ટ્રીય આવક 12,547 છે, જ્યારે વૃદ્ધિદર 6.7%ના દરે છે, જે નોર્વે અને અમેરિકા કરતાં ઘણો બધો વધારે છે. ભારત 5497 માથાદીઠ રાષ્ટ્રીય આવક ડોલરમાં છે અને એનો વૃદ્ધિદર 6%નો છે. એટલે અહીંયા આંકડા તમે જુઓ તો માથાદીઠ રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઓછું છે પણ પ્રમાણમાં એનો વૃદ્ધિદર વધારે છે. એમાં પણ એવું કહી શકાય કે ભાઈ નોર્વે, અમેરિકા એ બંને દેશોએ ઓલરેડી વિકાસ કરી ચૂકેલા છે, ત્યાં આગળ આર્થિક વૃદ્ધિ થઈ ચૂકેલી છે. એટલા માટે એનો વૃદ્ધિદરનું જે ટકાવારી પ્રમાણ છે એ ચાઇના અને ભારત કરતાં ઓછું જોવા મળી રહ્યું છે, બરાબર. તો એના માટે થઈને આપણે એમ કહી શકાય કે ભાઈ માથાદીઠ આવકનો વૃદ્ધિદર જે છે એ ખૂબ અગત્યનો કહી શકાય. એ એટલું બધી અગત્યતા ધરાવતો નથી, કારણ કે તેની પણ કેટલીક મર્યાદાઓ છે. તો આ માથાદીઠ આવકની મર્યાદાઓ કઈ કઈ છે? તો કે ભાઈ માત્ર અંદાજો. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે, પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. આપણે ત્યાંનો નિયમ છે કે ભાઈ દેશની વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. હવે રાષ્ટ્રીય આવક તો દર વર્ષે ગણાતી હોય છે, પણ માથાદીઠ આવક એ વસ્તી ઉપર આધારિત છે. વસ્તી જો વધે તો એની સાથે સાથે માથાદીઠ આવકનું પ્રમાણ ઘટે છે, પણ વસ્તી દર વર્ષે ગણાતી નથી, તેથી એના સાચા અંદાજો, સાચા આંકડા આપણને મળી શકતા નથી. વસ્તીના આંકડાનો માત્ર દર વર્ષે અંદાજ જ બાંધવામાં આવે છે, તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી. બીજી મર્યાદા એ છે કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. જેમ આપણે જોયું કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરી પણ દરેક દેશ અલગ અલગ રીતે કરતો હોય છે, એવી રીતે અહીંયા પણ એની મુશ્કેલીઓ સર્જાય છે. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા. તેવી રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી. જેમ પહેલાંમાં આવકની પદ્ધતિ પ્રમાણે ગણવી કે ખર્ચની પદ્ધતિ પ્રમાણે ગણવી, એવી રીતે અહીંયા માથાદીઠ આવક એ આપણે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી. કોઈ દેશ ચાલુ ભાવે ગણે છે તો કોઈ દેશ સ્થિર ભાવે ગણે છે. તો આ પણ એક મુશ્કેલી છે કે જેને કારણે આપણને સાચું આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન આપણે કરી શકતા નથી. ત્રીજી બાબત એ છે કે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક છે એ શું બતાવે છે? સરેરાશ બતાવે છે. જો આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય. આવકની વહેંચણી એ યોગ્ય રીતે ન થઈ હોય તો માથાદીઠ આવક એ યોગ્ય માપદંડ કહી શકાય નહીં.
એ બાબતમાં કેવું થતું હોય છે કે જો અસમાન વહેંચણી થયેલી હોય દેશમાં આવકની, તો ધનવાન વધુને વધુ ધનવાન બને છે અને ગરીબ વધુને વધુ ગરીબ બને છે. એટલે એના માટે જે આંકડા મળે છે એ કેવા આંકડા મળે છે માથાદીઠ આવકના, એ સરેરાશ દર્શાવે છે. હવે સરેરાશ 1 લાખ રૂપિયા હોય તો દરેકે દરેક વ્યક્તિ પાસે જો 1 લાખ રૂપિયા માસિક આવક થતી હોય અથવા તો વાર્ષિક આવક થતી હોય તો એ ગરીબ ગણી જ ના શકાય. પણ એવું નથી. મુકેશ અંબાણીની આવક, માથાદીઠ આવક એ ઘણી બધી વધારે છે, જ્યારે એક ગરીબ વ્યક્તિની માથાદીઠ આવક ઘણી બધી ઓછી છે. તો એના કારણે જે સરેરાશ દર્શાવે છે એ તો સરેરાશના આધારે, એટલે કે રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય આવક છે એને ભાગ્યા વસ્તી કરીએ ત્યારે એ આંકડો પ્રાપ્ત થાય છે. એટલે એને સાચી એક રીત ગણી શકાય નહીં. અને છેલ્લી બાબત છે સરખામણીમાં મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલ હોય છે. તો એને કારણે સૌપ્રથમ તો આપણે શું કરવું પડે કે દરેકે દરેક માપનને અમેરિકન ડોલરમાં ફેરવવું પડે, તો જ આપણને સાચો આંકડો મળી શકે છે. દરેકે દરેક દેશનો આપણે હુંડિયામણનો દર સાચો, વિનિમયનો દર સાચો જાણી શકતા નથી. તેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી. માથાદીઠ આવક, અને પાંચમી બાબત એ છે કે માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે વધારે, તેથી તે સાચો નિર્દેશક નથી. દરેકે દરેક વ્યક્તિ સાચી માહિતી આપતા નથી, એટલે આપણે એની સાચી આવક વિશે પણ આપણે જાણતા હોતા નથી. બરાબર છે. તો આ 2 બાબતોની આપણે ચર્ચા કરી. ત્રીજી બાબત, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા, એ શું કહેવા માગે છે એ, અને માનવ વિકાસ આંકની ચર્ચા હવે પછીનું જે મારો લેક્ચર હશે એમાં આપણે એની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.